કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. ઘણા દિવસ પછી હું ઘરે આવ્યો છું. ગોવાન વાન ફરતો હતો. ઘરનું કામ ચાલે છે, તો સવારમાં ઉપર જોવા આવ્યો છું કે ક્યાં કામકાજ પહોંચ્યું છે. તો અત્યારે છે ને ઓલું ડિઝાઇન બનાવવાનું હાલે છે. એમને ટૂંકમાં ડિઝાઇન બને છે. અત્યારે જોયું આખું અલગ થઈ ગયું છે. હું અહીંથી ગયો ત્યારે અલગ હતું આખું ઘર, અને અત્યારે અલગ થઈ ગયું છે. તો ભાઈ ગોવા ગયો ને ત્યાં બધું લીલું હતું, અને અત્યારે આ બધું સુકાઈ ગયું. આખું વિચિત્ર લાગે છે. અહીંયા આવ્યો ને મને આમ ટૂંકમાં અજાણું લાગે છે. આપણા સસરાજી આજે આપણા ઘરે આવ્યા છે. મજામાં? સસરાજીને મકાન બતાવું ને આપણા. ફાઇનલી ગાઈસ નાઈ ધોઈ અને તૈયાર, અને અત્યારે આપણે હાલે છે ભર વારવાનું કામકાજ. 4 થી 5 ભર વાર્યા છે હજી તો. ઘરે ટૂંકમાં ઘરના સભ્યો બધા, પણ બધા થાકી ગયા. હમણાં કેદીનું કામ નથી કર્યું ને એટલા માટે. હવે છે ને મજૂર આવવાના છે આપણે કાલે, તો બધા ભર વરી જાય અને ઉલેદી આપણે છે ને હલર હાલી જાય, એટલે આપણું ખેતરનું કામ બધું કમ્પ્લીટ. પછી આની અંદર આપણે જીરું વાવવાનું છે. મારા પપ્પા એવું કહેતા હતા. હું તો કેદીનો આવ્યો નથી ભાઈ. હું 6 દી ગોવા હતો ને 2-3 દી જામનગર હતો. 15 દિવસ પછી હું ઘરે આવ્યો છું. અમારા કોમલબેન અત્યારે ચા બનાવે છે. ડિસ્ટર્બ ની વાત નથી. તું ડિસ્ટર્બ ના કર. મગજ જાહે મારો સવારમાં. તારે જો જામનગર આવવું હોય ને શોપિંગ કરવા, તો ફટાફટ તૈયાર થઈ જાય. હું તૈયાર છું. નાઈ લીધું? લાગતું જ નથી એમ? કશું વાંધો નહીં. તો કપડા પછી માપી મેળે લેજો. મારો ખીચો ખમે. કપડા લેવા. બીજું શું લેવું? કપડા બીજું કઈ વાંધો નહીં. આજે છે ને બધાને હું રવિવારીમાં લઈ જાઉં, એટલે લઈ લે ને. તું મીના મામીને દઈ દે. પછી તમે અડધા દઈ દે. અડધા દે. હા પ્રેમ છે સાહેબ. આ છે ને બોર્ડ કરાવ્યો છે મારા મામા. આપણા સસરાજીએ આપણે છે ને માતાજીએ લગાવવા જવાનું છે. અત્યારે આ બોર્ડ લગાવી આવી પછી આપણે જવાનું છે જામનગર શોપિંગ કરવા. તો ગાઈસ આપણે બોર્ડ પાછળ મેલી દીધો છે અહીંયા, સરખી રીતના રહી જાય એ રીતના. તો ચાલો ગાઈસ નીકળી ધીમે ધીમે. હમણાં તો દિવસ કેમ ઉગે છે, કેમ હાથમે છે, કશું કઈ ખબર નથી પડતી. મારું મન ડોલે છે, મારું તન ડોલે છે, મારું દિલ ડોલે છે. હું આખો ડોલું છું હમણાં તો એકચ્યુઅલી. ભાઈ આવી ગયા છે મંદિરે. મંદિર થોડુંક આગળ છે. અહીંથી રસ્તો ક્રોસ કરીને જવાનું છે અમારે. આપણે થાર ગાડી રાખી દીધી છે અહીંયા. આપણે બોટ ચડાવવાનો છે. તો હાલો નીકળીએ. તો મસ્ત મજાના માતાજીના દર્શન કરી લીધા છે, અને અહીંયા છે ને આપણે બોર્ડ મારવાનો છે. આમ મસ્ત મજાનો થઈ જશે. તો ફરી પાછા આવી ગયા છે આપણા બીજા મંદિરે. ગેલ માતાજીના મંદિરે આવી ગયા ભાઈ. અહીંયા દર્શન કરી અને ફટાફટ નીકળી પછી જામનગર. ઓકે ગાઈસ, તો હવે આપણો ડ્રાઈવર બદલે છે. અમારા કોમલ દીદી ગાડી ચલાવશે 2000. તો ભાઈ અત્યારે અમારા કોમલ દીદી કાર ચલાવે છે. કેવી ફિલિંગ આવે છે તમને? બહુ મસ્ત આવે. મજા આવે છે ગાડીમાં. શું હોય બીજું? મારે એક ડ્રાઈવર ઘટતો હતો, તો હવે 10000 પગાર કોઈને દેવો નહીં છે. અમારા કોમલબેન ચલાવશે કાર. હાકી ખાતી હોય ને સમજાય ને, મને જરા ફટફટ થતું હોય ગાડી આપતી હોય ને. ભાઈ ડ્રાઈવર અમારે બહુ ખતરનાક છે. જાજી વાર લાગે એમ છે ને હવે રોડેથી નાખવામાં. ના ભાઈ સારી આવડે છે, વાંધો નથી. 5-6 દી આવી રીતના એ કરે છે ને એટલે આવડી જાય કમ્પ્લીટ. હવે બસ ભાઈ એ ડ્રાઈવરને જોલા આવવા માંડ્યા. મેં કીધું તું એક કામ કર, વાંહે આવતી રહે ને કે અમને બધાને જોલા આવી જાય. ભાઈ કોમલને એટલી ગાડી ચલાવી ને ડાયરેક્ટ જામનગર પૂગી ગયા નીંદરમાં. હવે જો દાળ ભાત ખાઈ નાખી. મનુએ બનાવ્યા છે મસ્ત મજાના દાળ ભાત. રસ્તામાં ફોન આવ્યો કે શું બનાવું જમવાનું. દાળ ભાત બનાવો. દાળ ભાત બનાવી નાખ્યો. ખાઈ લઈ અને પછી નીકળી શોપિંગ કરવા. ભાઈ જામનગર ની અત્યારે ફૂલ વરસાદી. 1 લાખનો ફોન ભાંગ નાખ્યો ને 1.5 લાખનો ફોન લીધો. 3 લાખની નુકસાની એવી, અને ઉપરથી માંડવી ભરલી ગઈ બધી વાડિયા, એટલે 2-3 લાખની એ. કાલે 6 લાખની નુકસાની એવી કાલની તારીખમાં. હવે પછી મને કોઈ આડાવડું બોલાવજો નહીં. માતાજીની દયા બધાની. પછી નકર હવે હજી વધારે નુકસાન થઈ જાય. બીજું કઈ ના હોય એમાં. આ રિવર્સ બહુ લેવા પડે. તમારા રસ્તા બહુ ઓલા છે. તમે છે ને આમ ક્યાંક મુંબઈ બાજુ વયા જાઓ. મને ઓકે કાલે શિફ્ટ કરી નાખશું. વાંધો નહીં.
વાતું પછી એમ કરે, મારા જેવી વાતું કરે. કોમલ એમ કે છે મારો ફોન ભાંગ ન ખાય ને કાલે તો મારે નવો લેવા થાય ને. કા ના ના મન ખુશ છું આ મોબાઈલમાં. એને આઈફોન જ છે એમ કરતો જોયું આઈફોન ની કોપીઓ આવી કોપી ઘણી રખડે માર્કેટમાં મારા જેવી. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છીએ પેન્ટાલુઝ. આ પેન્ટાલુઝ જેવી જ છે બે જો. તો ગાઈસ હજી તો એટલી શોપિંગ કરી છે, હવે જુડિયો માં જવું કે અને મજા નથી આવતી ત્યાં. તો ભાઈ શોપિંગ કરી લીધી છે. શોપિંગ કરીને કેવી મજા આવી છોકરીઓ? શોપિંગ કરીને તો મજા જ આવે. મને ના આવી. આ જો અમારા હાડાની દુકાન છે ઉદય. ઉદય મારા હાડાનું નામ હે. કા તમને કીધું તો તમે ન કરી ને. હું દુકાન શોપિંગ મને હે ને ગઈમાં નહીં કપડા, મને જુડિયો ને એવા બધા ના ગમે. હું એકચ્યુઅલી હે ને જારામાં ને એમાં જ જાઉં. અચ્છા બ્લુ ક્લબમાં મને આવું બધું મેળ જ ન આવે. પેન્ટાલુઝ, જુડિયો અને મેક્સ ને એવું છોકરીઓનું બધું ને મળે, મને ના મેળ આવે ભાઈ. તો ગાઈસ મનુને ઘરે ઉતારી દીધી છે અને અમે લોકો નીકળી ગયા છીએ ફરી પાછા ઓન ધ વે જામદેવડિયા. અને કોમલને આવે છે નિંદર, કારણ કે એ કેવાનું શાક ખાઈ ગઈ, ડુંગળી બટાકાનું શાક ખાઈ ગઈ છે એટલે એને નિંદર આવે છે. મેં કીધું તું સુઈ જા. અને વાતાવરણ જો તમે યાર એકદમ આમ એકદમ સ્મૂથ વાતાવરણ હોય એવું લાગે યાર. મને તો મજા જ આવે લ્યો. આવું વાતાવરણ હોય ને એટલે મને તો બહુ મજા આવે. ખબર ને ભલે આમ નુકસાન થયું છે, એક વસ્તુ ઓલી છે કે ભાઈ ખેડૂતને બહુ નુકસાન થયું છે, પણ કિસ્મતમાં હોય એમ થાય. હું તો એમ કહું છું મારે માંડવી છે ને ભાઈ પરલી ગઈ, બધી માંડવી પરલી ગઈ. થોડીક વાર અફસોસ થયો, પણ ભાઈ ખેડૂતનું દિલ બહુ મોટું હોય એને કઈ આવી ઝીણી બાકાજી કઈ ફેર ના પડે. કહું તો આદિ કાળથી પીડું આવે ભાઈ, એકદમ મોહમ કમ્પ્લીટ થયું હોય ને પછી વહી જાય. બરાબર. બાકી વાતાવરણ સારું છે ભાઈ. આ વાતાવરણ પથ્થર ઠોકી ભાઈ તો આ ઊંઘ મજા આવે ભાઈ હકીકતમાં. ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે અમારે લોકોને બનાવવાના છે મગફળીના ઓરા. લીલી માંડવી છે પાડોશીની. અમારે તો કેદીની ઓલી કરી નાખી છે એટલે હુકાઈ ગઈ છે. પાડોશીની માંડવી આજે ગાય કે વેલા વેલા મકાન તૈયાર કરી દે. હા ભરતના લગ્ન થવાના ને વેલા વેલા કે મકાન તૈયાર કરી દે. ઈ ભાઈ ટૂંકમાં શું છે કે બધું કામકાજ થાય છે અને હવે 10-15 દિન લગભગ બધું કમ્પ્લીટ થઈ જાય. જતા બધા કારીગરો યાર અહીંથી પાણી ડાયરેક્ટ ઉપર પુગાડે ગારિયું બનાવવા. વાહ દેશી જુગાડ છે. વાહ રે વાહ. શું કયો તમારા કામમાં જોતા દાઢી કરાવવાનો યાર ટાઈમ નથી મળતો ભાઈ. એટલું બધું કામ કરે છે ને દાઢી કરાવવાનું ભરતભાઈ નું માન છે. આ દાઢી કરાવવાનો ટાઈમ નથી જડતો. વાહ દિલ જીતી લીધું મમ્મી. આને વધારે થઈ ગયો. દિલ જીતી લીધું. જીતી લીધું પણ આજ સવારના કન્ટિન્યુ કામ કરે ને 1:30 વાગે ખાધું અને પાછું અટાણે કેટલા વાગે ઘડિયાળમાં 6:30 થયા. હા રેડી બરાબર. 6:30 વાગ્યા સુધી એટલે વાતું પૂરી ને એવા કામે છોકરા કઈ ઘટે નહીં. હાલો